સાચું લાગે છે આજે મુસીબતમાં છું ત્યારે કોઈ સાથે નથી. તમે બી વિચાર કરી લીજો, જેને મદદ કરો છો ને એ તમને મદદમાં આવશે કે કેમ, અને જેને મદદ કરો છો ને એની तेवर भी ध्यान रख दो। हेलो दोस्तों, नमस्कार। मैं घर पे हूँ और बच्चे होंगे, मैं भी अच्छा हूँ, घर पे हूँ। लगी उतार चढ़ाव तो आता रहશે આપણા જિંદગીની અંદર। કેવું કહેવતમાં કહે છે ને, બોલપેનની ઉપર ઢાંકણ આવે છે ને નાનસું, એ ક્યાં પડી રહેશે? ખિસ્સાની અંદર ટંગાઈ રહેશે। તો આપણા દોસ્ત, યાર, ભાઈબંધ, સગા સંબંધી એવી રીતે યુઝ કરી લે, પેન માંગીને લખી લે અને પછી આપણને ફેંકી દે। ચળીમાં જ્યારે સહી હોય ને ત્યાં સુધી ઉપયોગ કરે અને પછી ફેંકી દેવામાં આવે। તો તમારા ખિસ્સામાં મની અને યાની પૈસા હશે તો તમને જાન પહેચાન તમારી રહેશે અને તમારી પાસે માણસો જેમ કે એમ માનશે। તમારી જોડે પૈસા નથી એટલે ધીરે ધીરે તમારા સગા સંબંધી, તમામ દોસ્ત, યાર, ભાઈ, બહેન સબ બધા ટોટલ દૂર થશે। તો એવું કંઈક મારા હાથે બી થાય છે, એટલે મેં ખુદના અનુભવની તમને આ શેર કરું છું। તો તમે બી શીખી જજો, કેમ કે આવા મૂર્ખ માણસોનું મદદ કરવાની જરૂર નથી। જ્યારે આપણે જરૂર પડે, મેં તો ઘણાની એક ફોનમાં તકલીફ દૂર કરી અને એમને ઘરે જઈ અને મદદ કરી, અને આજે મને કોઈ મદદમાં ઊભો નથી રહેતો। એટલે આની વાતની ધ્યાન કરજો। હું મોટિવેશન વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। હું અમૃતલાલ દાહોદથી ગુજરાતથી વિલિંગ કરું છું, અને હવે નવા વર્ઝનમાં તમને મારા બ્લોગ અને શોર્ટ વિડીયા અને લોંગ તમને જોવા મળશે। મારી ચેનલને ફોલો નહીં કરીએ ફોલો બી જરૂરથી કરજો। બધા ભાઈઓને રામ રામ।